તો કેમ છો મિત્રો, તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ થઈ ગયા છે. રોજ જેમ 9 બાય રેડી. હવે તમને ખબર જ હોય રોજ આપણે ક્યાં જવાનું તો નીકળી જવું તો સારું રહે. તો બસ ભાઈ કારખાને તો પહોંચ્યા. કારખાને પહોંચીને તમને ખબર આપણે પેલું કામ હોય દેવબત્તી કરવાનું. હવારમાં પેલા દેવબત્તી કરી નાખી. અમે તમને ઘણા દિવસથી નથી કર્યા, ભગવાનના દર્શન કરાવી નાખ્યા આજે. તો લો બસ આ સવારમાં પાછા સાથીના પાટિયા ભીહાઈ ગયા. क्या पकड़ा? તમે પૂછતા હશો કેમ પાછા ભીહાઈ ગયા? તો વાત એવી કરી શર્ટનો લોડ છાપવાનો છે એટલા નંગ બાકી છે. કઈ જાજો વાંધો નથી, અમને થોડીક વારમાં છપાઈ જાય પાછા. મને આ હાટું છે ને શર્ટ છાપવા કોઈ દે ન ગમે. બતાવી દો મોટી છે ને બહુ પ્રોબ્લેમ આવી જાય તો શર્ટ આ એક બાજુ છાપીને ઓલ પણ સાઈડ છાપી નાખે, એ બાજુ આપણે નંગ નાખીને છાપીએ કે આ પ્રોબ્લેમ આવી જાય શર્ટમાં. તો આપણે જે શર્ટનો લોડ હતો ને ફાઇનલી આવડી ડિઝાઇનનો લોડ પૂરો થઈ ગયો છે ને એટલી ખુશી તો વાત પૂછો મને. એ બીજી વાત કે સાથીના પાટિયા ભીહાઈ ગયા હતા ને ફાઇનલી ખુલ્લી ગયા છે, સમજ્યા? હવે તો તમને ખબર છે સાથીના પાટિયા ભીહાતા હતા. હા बात तो सही है दौड़ा એનું કામ કેવું, પેન્ટનો લોટ આવી ગયો છે સર્જરીનો, એટલે કઈ ઉપાધિ છે જ નહીં. શર્ટનો લોટ હોય તો એ બધી બળતરા હોય. હારોવાર ખાવાની પણ બાકા જીગી બોલે નાખી, ફૂલ ભૂકા કરી નાખ્યા. બપોરે 2 વાગ્યા કોર ખાઈને પછી ને બહાર આટો મારવા જતો એટલે મેં હાલો ઓલા કારખાના બાજુ બહાર ગયો તો કાળો પણ કરી નાખ્યો, મને તળગાયો હતો. ખબર નહોતી નાજીર કે આ કિનારા પણ દગો દેશે અને ઠીક ये कैसे हो गया? અત્યારે આપણે જોડે પેન્ટનો લોટ ચાલુ કર્યો લોટ પણ ફાઇનલી કાંઈ આપણે પૂરો થઈ ગયો છે. બીજું કાંઈ નવીનમાં છે એની જાજુ કાંઈ તો કાંઈ વાંધો ને કાંઈ બ્લોગ આપણે એન્ડ કરશું. મળશું કાંઈ બ્લોગમાં ત્યાં ટાટા બાય. ચેનલ પર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો.